જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અને આજે છે કમલા એકાદશી. તો એકાદશીની બધાયના ગાયોના દર્શન સાથે શુભકામના. તો આપણી વાસળીઓ બધી ઊભી છે અને ગાયો આ ઢાળિયું છે આપણે સાફ કરવાનું છે. ફળિયાની સાફ સફાઈ થઈ ગઈ છે પૂરેપૂરી. એટલે ફળિયું તો વળાઈ ગયું છે, પણ એક ફળિયું વાળી રહે ને ત્યાં થોડોક થાક લાગી ગયો છે. તે આપણે ઘડીક બેસી જઈ અને ફરી પાછું આપણે આ ગાયોનું ઢાળિયું સાફ સફાઈ કરવા મળી. કારણ કે અત્યારમાં વહેલી સવાર છે ને તો એ ગરમી એટલી થાય છે કે એની કોઈ વાત જ નહીં કરવાની. આપણું ફળિયું આખું વળાઈ ગયું છે અને ગલું જો વાળેલા ફળિયામાં બેસી ગયો છે. તો ફળિયાનું કામ પત્યું, હવે ઢાળિયાનું કામ લેવાનું છે. તો હવે પેલા આ ઢાળિયું આપણે સાફ કરી નાખી અને પછી ઓલું ઢાળિયું, પછી આપણે ગાયોને ઘાસ સારો નાખવાનો છે. કારણ કે એઠે સારું કરેલું હોય ને તો ગાયો શાંતિથી ખાય. કે આવી ગરમીની અંદર આપણને ફળિયાની અંદર જો આવી રીતના થોડીક હિંચકા ખાવા મળતા હોય ને તો થાકે ઉતરી જાય અને થોડોક પવન લાગી જાય. અત્યારમાં તો શું છે, પણખડું નથી ફરતું, પાંદડું નથી હલતું, એટલી સમધાર વાતાવરણ છે અને ગરમી એટલી થઈ છે. તો હવે આપણે ફળિયું ઓળાઈ ગયું તો આપણા પક્ષીઓ તો સણવા માટે આવી ગયા છે. કબૂતરા, ચકલિયું એક એક કરતા આવતા જાય છે. હજી તો ફળિયું ઓળાઈ ગયું છે, ઇન્દોરે ઘડી પોરો ખાઈ લીધો છે ને હવે આ ઢાળિયાની સાફ સફાઈ બાકી છે. તો આની સાફ સફાઈ કરવાની છે. દાણ બધું લેવાઈ ગયું છે, હવે ખાલી વાળવાનું છે. આ ઢાળિયું, ઓલો ઢાળિયું, ફળિયું વાળી રહી ને ત્યાં અત્યારમાં બહુ મોટી કસરત થઈ જાય, થાક લાગી જાય. ગોરી નાની નાની ટબુડી શું કરે? એ શું કરશો? તારું નામ શું પાડવાનું છે કે તો ખરી? હે તારું નામ શું પાડવું? શું પાડવાનું છે? વૈજયંતી. વૈજયંતી ભગવાન કૃષ્ણને અતિ પ્રિય માળા હતી, જે વૈજયંતીના પારામાંથી પહેરતા હતા. અતિ પ્રિય માળા છે, એને પહેરવાની ગમતી, એટલા માટે આપણે નામ વૈજયંતી પડશે. સરસ, ચાલો. અને આપણે જો અહીંયા છે ને દાડમડી છે ને, દાડમડીમાં દાડમ ઘણા બધા આવ્યા છે. અહીંયા પાણી પાતા નથી ને તોય દાડમ આવે છે. એવું છે કે નહીં? આપણે પાણી પાતા નથી તોય દાડમ આવે છે. એનું કારણ એ છે કે આપણે દાડમડી કાઢવી પડે એમ છે. તો આપણને એમ કે ભાઈ પાણી ન પાઈ તો એની હાથે ઓટોમેટિક છોડ સુકાઈ જાય. પણ કાઢવાનું નથી હવે, ભલે અહીંયા થઈ જતી. આમ કે જાળીની ઓલી સાઈડ છે, ઓલી સાઈડ છે એ વાત હશે, પણ આમ આપણે નીરાવ નાખવામાં બહુ નડે છે એ વૃક્ષો બધા. પણ હવે ત્યાં નીરવ નાખવાનું નથી. આપણે નીરવ નાખવા માટે બીજી જગ્યા ગોતી છે, ક્યાં નાખશું એમ ચોમાસામાં. હવે કારણ કે અહીંયા વાડી અડધી રોકી રાખે, આ નીરવ નાખીને તો આપણી પાસે વાડી જમીન ઓછી છે અને નીરવ નાખવાની જગ્યા ને બધું એમાં રોકાઈ જાય. જગ્યા ઘણી બધી રોકી લીધી છે. કારણ કે પછી આપણે ગાયો માટે ઘાસચારો કરવાનો હોય તો અહીંયા વ્યવસ્થિત એક સરખો ઘાસચારો થાય ને એમ, તો અહીંયા કેટલી અડધા વીઘા જેટલી જમીન રોકાઈ ગઈ. બોલો, ખાલી ઘાસચારો નાખવામાં રહેવાનું બધું ગણી તો 2 વીઘા જમીન. હા, આ બધી જગ્યા ગણીને તો એવડી જગ્યા થાય. પછી વાવવું ક્યાં? એને રાખવા હોય તો જગ્યા તો જોઈએ જ ને. ગૌશાળા એક એવું છે કે તમે આપણે 5 ગાયો હોય કે 10 ગાયો હોય કે કદાચ ભેહું રાખતા હોય, જો એ માલ રાખવા હોય તો એને ઉકોડા કરવા માટે, એની નિરણ રાખવા માટે, એનું ખાણદાણ રાખવા માટે, એને પોતાને માલને રાખવા માટે એટલી બધી જગ્યા તો હોવી જ જોઈએ. તોય આપણે જો કે આપણે અહીંયા આપણા શું કહેવાય મોડપુરના છોકરાની જમીન છે, અહીંયા મોટા ભાઈની જમીન છે અહીંયા, તો એ જમીનમાં આપણે અત્યારે ઘાસચારો વાવીએ છીએ. ને આપણી વાડીમાં જો હજી કાંઈ વાવ્યું નથી, વાવવાનું બાકી છે, એમાં વાવી દેવું. અમારે ખેડૂત થોડાક ટાઢા છે. હા, ટાઢા નહીં, આપણે આ ગાયોમાંથી ઉસાવીએ તો પછી કંઈક કામ કરીને ખેડૂતને થોડાક વિચાર કરી લે પછી કંઈક વાવે ને. વિચાર કરવાનો છે કે હવે આપણે આવું આ ઘાસ વાવવું કે આ જે મોટું ઘાસ આવે કે નહીં એ ઘાસ વાવવું કે પછી જાહેર કરી નાખવી, એ વિચાર. જાહેર તો આપણે જો દર વર્ષે હોય જ, એક પાળો મૂકીને એક પાળો હોય જ. થોડુંક અલગ નિરણ હોય ને તો ગાયોને ખાવામાં બધી રીતે સારું પડે. એટલા માટે છે ને ટાઢું રહેવું પડે ને કલાક હાલો વાવી તો દઈએ. પછી ચોમાસામાં પછી લીલો સારો છે ને એ આ નેપિયર ઘાસ હોય ને તો એ હળે નહીં, નીસું થાય, ઓલું થાય નહીં ને વાઢેવા કરે વારંવાર. એટલે એ આપણે ગાયોને વારંવાર લીલો ઘાસ સારો રહે. આપણે જે નેપિયર વાવ્યું હતું ને બહુ બેસ્ટ ક્વોલિટીનું હતું, કારણ કે એમાં જરા ઓલી લાળ આવે ને પાંદડામાં, એ લાળ નથી આ થતી. બરોબર, એકદમ પાંદડા હવાળા થાય એટલે ગાયોને ખાવા મજા આવે. અને નેપિયર તો હોવું જ જોઈએ. હા, તો આ ઢાળિયાની રોજ આપણે માણસ સફાઈ કરે છે. પણ 11 હતી એટલે આપણે સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે અને ગાયોની સેવાય થઈ ગઈ છે. કારણ કે જે આપણે હાથથી જે આપણે વાળીને જે કરી
એકદમ ચોખ્ખું ચોખ્ખું ફૂલ જેવું ઢાળિયું થઈ ગયું છે મસ્ત. જો ગાયોને મજા આવી ગઈ છે. હવે ઘાસ સારો આપવાનો છે તો એ પણ શાંતિથી ખાય બધી મસ્ત. અને હજી આપણે ગૌશાળાનું એક ઓર છોકરાઓને ત્રણેયને નિશાળે મોકલવા, નાસ્તા બનાવવા. એક તરફ આપણે વરસાદ આંબી જવાનો છે, ટૂંક સમયમાં વાવણી થાય અને વાડીનું કામ છે ને એક તરફ આપણે ગૌશાળાનું જે થોડુંક કામ અધૂરું છે. અહીંયા બધી લાઈનમાં હરખી ગાયો આપણે બાંધી દેવાની છે. આ બાજુ તાલપત્રી પર ફીટ કરીને પછી, નહીંતર તો વરસાદનું પાણી અંદર આવે. કેમ શું કેવું કેદી આ બધું થાય? હા કેવું થઈ ગયું ઢાળિયું? હે હવે મારે રોજ વાહિંદું કરાય કે? ઘણી વાર આપણને એમ થાય કે રોજ ગૌશાળાની સફાઈ હું જ કરું, પણ સવારમાં ટાઈમ ન હોય. આપણે સાસ ફેરવાની હામટી હોય, છોકરાઓ હોય, ઘરકામ હોય, એટલા માટે માણસ ઉપર રાખી છે. પણ માણસ નહીં, ક્યારેક આપણે મદદ કરાવવી પડે, ક્યારેક આવી રીતના આપણે એને કામ કરાવી દો. ગાયોને હેઠે પણ સફાઈ થઈ જાય અને કામ પણ થઈ જાય. આપણે જો હજી ગૌશાળા હા આખરે બોલાવું હો. પૂર્વાબેન અત્યારમાં કામ સીંધે છે. આપણે જો કામ કરીને હજી ઘરમાં આપણે ગયા હતા છે, ગૌશાળાનું સફાઈ કરી હતી અને ઘરકામ હજી આપણું બાકી હતું. ત્યાં હવારમાં આપણે ઘરે મહેમાન આવી ગયા છે. અહો ભાગ્ય અમારા. કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ. ક્યાંથી આવ્યા છો? હા ને, કેમ ગાયોના દર્શન કરવા કેવી લાગી ગાયો અમારી? કેમ છો? ગાયું જોવાની ને ગાયું પાસે રહેવાની મજા આવે કે? સારું, તો પેલી ગાયોના આપણે દર્શન કરી લીધા છે, સુરભીના ને ના. હવે આ ગાયો બધી દર્શન કરવા આવ્યા છે તો જોવે છે બધી ગાયોને. આમ તો ગાયું જોવી બહુ હેલી લાગે છે, પણ કામ કરવું થોડુંક મુશ્કેલ પડે. જેનિશા, એશવી, કિશાન અને શુભમ બેટ દડે રમે છે. તો જેનિશા પહેલી વાર બેટથી રમે છે, જોઈ સી કેવી રીતના રમે. હા હું લાવું સમજો, લાવું રસોઈ બનાવી છે. આમ બેટ દડે નથી રમવું. એશવી તું ઘડી કાકી રે. એટલે તારે ડોલે આમાં અડાડી દેવાનો છે. હરખો હાથ રાખજે. આવું તો આજે 11 છે અને આપણે ગાયોનું તો બધું કામ કરીને તો મસ્ત અત્યારે પાછી ખાઈ પીવાય મળી છે. બપોરનું ટાણું થઈ ગયું છે અને જેનિશા ને યશવી તો બે ટીવી જોવાનું કામ કરે છે. અને પૂર્વા મારી પાછળ એટલી મન કવરાય હાથ નહીં કરવાના. 11 છે ને કાનાને જો નવરાયો તો હોરાયો તો એ કે મને વા ખોળામાં દે, મને કાના જેવા કપડાં પહેરે. તો પૂર્વાએ કાના જેવા કપડાં પહેરી લીધા, કાનાએ પૂર્વા જેવા કપડાં પહેરી લીધા. કાનો નાયો કેવા કપડાં પહેર્યા? નવા. કેવા? તે કેવા પહેર્યા? હે બોલ તો ખરી. હવે મુંગટ પેટો નાખી દીધો, પહેરાઈ દે. અત્યારે 5 વાગી ગયા છે અને આપણે બપોરના 3 વાગ્યાનું કામ લીધું હતું કે ભાઈ અથાણાનું કામ જ્યાં ત્યાંથી પૂરું કરીએ. તો ફાઇનલી આપણે અથાણાનું કામ પૂરું થઈ ગયું છે અને અહીંયા આપણું 5 કિલો ભરાઈ ગયું છે, જે આપણે યુકેમાં મોકલવાનું છે. એટલા માટે પ્લાસ્ટિકના જારમાં ભર્યું છે, કારણ કે એના કાચની બવણીમાં બહારના દેશમાં મોકલીએ ને એટલે ફૂટી અને તૂટી જાય એટલા માટે. અને બીજું બધું અથાણું આપણું જો આમાં ભરી લીધું છે. બીજું બધું અથાણું જો આપણે આમાં ભરી લીધું છે. અને આપણે અત્યારે આ કાળું દેખાય એનું કારણ તો એ છે કે આપણે કાળા તીખા અથાણામાં વધારે યુઝ કરીએ છીએ એટલા માટે. તો એકદમ મસ્ત મસાલેદાર આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે.
તો આપણે કટકા કેરીનું તો અથાણું ખાટી કેરીનું થઈ ગયું છે તૈયાર. અને હવે ગોળ કેરી આપણી બને ત્યાં સુધી બધું દેવાઈ ગયું, થોડું ઘણું પડ્યું છે પણ તોય જોઈ છીએ હજી થોડોક તડકા જેવું વાતાવરણ છે, ટાઈમ રહે તો ગોળ કેરી થોડીક બનાવી લેવું. અને ગરમર બનાવી લીધી છે સ્ટોકમાં ફૂલ. અને આપણે ટાઈમ નથી રહેતો એનું કારણ એ છે કે આખો દિવસ અથાણા, ગાયોનું કામ, ઘરકામ એમાં રહીએ છીએ. કાંઈ નહીં તો પણ સતત એટલો ટાઈમ રહે એટલો આપણે વિડીયો અને બ્લોગ બનાવતા રહીએ છીએ.